દ્વારકાધીશ की जय। श्री गोसाई जी परम दयाल की जय। परम कृपाळु दयाळु भक्त वत्सल परम प्राणधन जीवन धन त्रिभुवन धणी व्रजाधीप व्रजेश्वर व्रजन लोचन श्री गोपी जनवल्लभ्य सुदोत्संग लालित नंदस्वात्मज गिरिवर धरण एवा प्राणप्रिय प्रभु ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બાવાના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે। પરમ પ્રાણ પ્રિય વૈષ્ણવજન કે પ્રાણધન જીવનધન સુખદાતા સુખનિધિ કૃપાનિધિ કરુણાનિધિ દયાનિધિ પ્રાણવલ્લભ શ્રીમદાચાર્ય ચરણ શ્રીમદ પ્રભુચન પ્રભુ પૂજ્ય શ્રીના યુગલ ચરણારવિંદોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે। परम पूज्य समस्त श्री वल्लभ कुल युगल चरणारविंदों में अपना सौना प्रभु कृपा थी अनंत अनंत कोटि दंडवत प्रणाम प्रभु ने पहुंचे। गई वखते आपणे जोयुं आत्मदेव ब्राह्मणनी अने धुंधुकारीनी कथा छे। प्रथम अध्याय छे प्रभुना श्री चरणों स्नेहना पत्र पुष्प फल अने जल धरीने प्रभुना चरणों दंडवत प्रणाम करीने संपूर्ण श्रीमद भागवत जी युगल चरणारविंदों में अपना सौना अनंत कोटि दंडवत प्रणाम प्रभु ने पहुंचे। परम प्राण प्रिय श्री वल्लभ परम कृपाळु दयाळु श्री गोवर्धन धरण श्री महाप्रभु जी श्री गोसाई जी प्रभु प्राण प्रिय प्राण जीवन धन स्वरूप एवा प्रभुना परम प्राण प्रिय 84-252 परम भगदेव वैष्णव भक्तजनों ने अपना अनंत अनंत कोटि दंडवत प्रणाम प्रभुना चरणों में पहुंचे। सर्वने जय श्री कृष्ण जय श्री वल्लभ पहुंचे। आप श्री सर्वे वैष्णवों ने ब्रज भक्तों ने मारा अनंत अनंत कोटि प्रभुना चरणों में दंडवत प्रणाम सह सर्वने जय श्री कृष्ण जय श्री वल्लभ जय जय श्री राधे। मारी वाणी ने प्रभु चरणों में गुरु कृपा गोविंद कृपा थी एमना चरणारविंदों में समर्पित करूं छुं। जेमनी कृपा थी आ देह पण कृतार्थ थयो छे अने आप सर्वने कृतार्थ प्रभु ज करवाने समर्थ छे। जीव सदाकाळ सदैव असमर्थ छे, प्रभु सर्व सामर्थ्यवान छे। गई वखते आपणे आत्मदेव ब्राह्मणનું અને ભક્તિનું સ્વરૂપનું દર્શન કર્યું। અધ્યાય ચોથો આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ। બે પુત્ર થયા। ધુંધુકારી જે બીજાના થકી ધુંધુલીએ અંગીકાર કરેલો પુત્ર છે અને ગોકર્ણજી જે દૈવત્વ પ્રાપ્ત કરેલો પુત્ર છે। સુતવાચ अथ वैष्णव चित्तेषु दृष्ट्वा भक्ति मलौकिकीं निजलोकं परित्यज्य भगवान भक्तवत्सलः। अध्यायમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યને સાથે લઈને ભાગવતજીની કથામાં બેઠેલા શ્રોતા લોકોના હૃદયમાં બિરાજમાન થઈને અને ગંગાના આનંદ નામના તટ ઉપર કથાની શરૂઆત। આ વખતે વૈકુંઠવાસી ભક્તો વેદો તીર્થો પુરાણો ગુપ્ત રીતે બધાય શ્રીમદ ભાગવતજીના શ્રવણ કરવાને આવીને બેઠા છે। આપણે પણ ત્યાં જ છીએ એમ સમજીને પ્રભુના ચરણોમાં બિરાજીને આ કથારસનું પાન કરી આપણે કૃતાર્થ થવાનો છે। આપણે પણ અત્યારે આનંદ નામના તટ પર બેઠા છીએ પ્રભુના ગુણાનુવાદ સાંભળવાને માટે। બધા જ શ્રવણ કરવા આવીને બેઠા છે એમનું વર્ણન અને ભાગવતજીનું શ્રવણ કરવાથી મહાન દૂષિત પાતક જે દૂષિત પાતકો છે આ દૂષિત પાતકો કરનારી જીવ પણ છૂટી જાય છે। આ કથાનું સનકાદિક ઋષિએ વર્ણન કર્યું છે। તુંગભદ્રા નદીનો કાંઠો છે। આત્મદેવ બ્રાહ્મણ
એમની ધુંધુલી સ્ત્રી આત્મદેવ બ્રાહ્મણની ગૌમાતાથી ઉત્પન્ન થયેલા ગોકર્ણજી અને ધુંધુલી દ્વારા પતિ સાથે કરેલા જે કાપટ્યથી પ્રગટ થયેલો ઉત્પન્ન થયેલો ધુંધુકારીના પાતકોનું વર્ણન છે. આત્મદેવ બ્રાહ્મણે સંન્યાસી પાસેથી પ્રજોત્પત્તિ પુત્ર થવા માટે લાવેલા ફલનો ધુંધુલીએ અનાદર કર્યો છે, ગૌમાતાને ખવડાવી દીધું. ધુંધુકારીને અન્ય સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલો છે એવું ન કહેતા પોતાનો જ પુત્ર જણાવ્યો ધુંધુલીએ, અને આ દુઃખ પતિને પણ ભોગવાવ્યું અને પોતે પણ દુઃખ ભોગવ્યું. કપટથી આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી સ્ત્રીને ભૌતિક સંકટો ભોગવી બંનેનું પરલોક જવાનું થઈ ગયું, સીધાવી ગયા પરલોક. એનો સાર એ જ છે કે ભગવાનને પ્રાણ કરતા વહાલી ભક્તિ જે ભક્તોના હૃદય વિશે જ્ઞાન વૈરાગ્ય પુત્રો સહિત બિરાજમાન રહે છે, આવા ભક્તો દિનહીન જાતિમાં પેદા થયેલા હોવા છતાં પ્રભુ એ ભક્તોના હૃદયમાં નિરંતર સ્વયં બિરાજી રહે છે, મૂર્તિમંત સ્વરૂપે નિવાસ કરે છે. આત્મદેવ જેવા મહાન જ્ઞાની વિદ્વાન ભક્ત છતાં ધુંધુલી જેવી દુષ્ટા અને કલહકારિણી સ્ત્રી મળે તો પોતાની વિદ્વત્તા પણ વગોવાય, અને સ્ત્રીના પાતકના લીધે આત્મદેવ જેવા પતિને પણ દુઃખનો ભાર ઉપાડવો પડે. આ સાર ધુંધુલીએ પોતાની સખીઓ સાથે બેસી ખોટી સોબત મેળવી, સંગતની અસર, અને એને પુત્ર ન હતો માટે ભાગ્યમાં ન હોવા છતાં પણ પરાણે હઠથી પતિ દ્વારા સંન્યાસીએ આપેલું પુત્ર થવા માટેનું ફળ પ્રાપ્ત કર્યું. હવે આ ફળ પણ ખાતા પોતે તો ન ખાધું, ગાયને ખવડાવી દીધું, અને કપટથી અન્યના પુત્ર ધુંધુકારીને જ પોતાનો પુત્ર કહીને રાખ્યો. દિવ્ય ફલના પ્રભાવથી ગોમાતાને ગોકર્ણ નામનો મહાન સંત ભગવદ પુત્ર થયો. આ સિદ્ધાંતમાં જણાવ્યું છે પ્રભુએ કે સદાચારી પતિ હોય અને પોતાની સ્ત્રી કલહકારિણી અને પતિના ધર્મમાં સાધક ન બની બાધક બનતી હોય તો આવી સ્ત્રીના વિશ્વાસ પર ન રહેવું, અને એવો પતિ પણ હોય તો એના પણ વિશ્વાસ પર ન રહેવું, એના કપટ ધર્મોથી સચેત રહેવું, તો જ આપણો ભગવદ ધર્મનો માર્ગ સચવાય, અન્યથા પદભ્રષ્ટ થવું પડે. આ ઇતિહાસને આપણે આપણા દેહ પર ઘટાવીએ તો ઠીક ઘટે. તુંગભદ્રા એટલે તુંગ કહેતા ઉચ્ચ કલ્યાણનો પ્રવાહનું તટ એટલે એવું સ્થાન, એવું આપણો માનવ દેહ, આપણું માનવ શરીર. અને જીવાત્મા રૂપી જે આત્મતત્વ છે એ આત્મદેવ છે. આત્મદેવનો અર્થ છે આત્મા એ અગ્નિનો તણખો છે. આ દેહરૂપી ઘરનો દેવ છે. એ જો સંસારની માયારૂપી આંખમાં ધૂળ નાખનારી એવી ધુંધુલી સ્ત્રીના વશને થાય તો આ ધુંધુલી એ આત્માનું સર્વસ્વ નાશ કરે છે. જો તમારી બુદ્ધિ ભગવત પરક ના બને તો આત્મા સહિત શરીરનું પણ અકલ્યાણ થાય છે. પણ કોઈ ત્યાગપૂર્ણ સંન્યાસી જેવા મહાત્માઓના શુભ આશીર્વાદ રૂપ ફળથી એક આત્મદેવ જેવા જીવાત્માના ભગવદ તેજથી રસનું દાન કરનારી બુદ્ધિરૂપી ગૌ માતા ગોકર્ણ જેવા સંતપુત્ર ઉત્પન્ન થાય તો આખા કુટુંબનો ઉદ્ધાર ભાગવત રૂપી ભગવત ધર્મ દ્વારા કરી શકે છે. ધુંધુકારીનો અર્થ સંસારની માયાના કપટરૂપ એવા ધુંધુલી દ્વારા પ્રાપ્ત કરેલો પુત્ર, એટલે માયાનો ઘોર અંધકાર રૂપ આ જે છે, જે અંધકાર છે, પ્રભુનું સ્મરણથી દૂર છે, પ્રભુ પરક નથી, પ્રભુથી વિમુખ છે. આવો જે અંધકાર રૂપ માયાનો ઘોર જે છવાયેલો છે, માયાનો પડળ, એ ધુંધુકારી ગણવો. ગોકર્ણનો અર્થ છે બુદ્ધિ જે સદાચારિણી છે, જે પ્રભુ પરક છે. એ સદાચારિણી બુદ્ધિ માતા દ્વારા ઉત્પન્ન થયેલો જે પુત્ર છે એ ગોકર્ણ તેમના ધર્મો નીચે કહેવાયા છે. કહી રહ્યા છે ગાય જેવા લાંબા કર્ણ છે. આખી દુનિયાની નિંદાને પેટમાં ઉતારીને ગૌમાવત, ગૌમાતા સહનશીલતાનું પ્રતીક છે. ગૌમાવત સહનશીલતા ધારણ કરીને પ્રાણી માત્રનું કલ્યાણ ઈચ્છે એ જ ગોકર્ણજી. આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે ગોકર્ણજીનો દાખલો હૃદયમાં લેવા જેવો છે. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથની અંદર ધૈર્યનો અર્થ સમજાવ્યો છે કે મહાન સંકટના સમયે દેહના દુઃખો
તેમજ માનસિક ચિંતા રૂપી દુઃખો અને આધિદૈવિક ભગવાનના વિપ્રયોગના દુઃખના સમયે પણ ધૈર્ય ધારણ કરવું. પણ એ દુઃખો માથે આવવાથી આપણા ધ્યેયથી આપણે ચૂકી જઈએ અને પ્રભુથી જે વિમુખ થઈએ છીએ, જો ધૈર્ય ધારણ કરીએ તો પ્રભુથી સન્મુખ થઈએ અને પ્રભુ પરક બનીએ એ સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી મહાપ્રભુજી વારંવાર ભગવદ રસનો પાન કરવા જીવને સંબોધે છે. એક ક્ષણ પણ ભગવદ સ્મરણથી વિમુખ ન રહેવું. એવં સુતોક્તિ વસતો અપી ગૃહમ વિહાય યાતો વન સ્થિર મતિર્ગત ષષ્ટિવર્ય યુક્તો હરેનું દિનમ પૈચર્ય યાશો શ્રી કૃષ્ણમાપનિયતમ દસમસ્ય પાઠાત. ઇતિ શ્રીમદ મહાપુરાણના ભાગવતજી મહાપુરાણના ઉત્તરખંડમાંના શ્રીમદ ભાગવતજી મહાત્મ્યનો ચતુર્થ અધ્યાય મહાત્મ્ય અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા જાપ્યનો અધ્યાય 5મો. આ આખું જ શ્રીમદ ભાગવતજીનું પ્રથમ મહાત્મ્ય છે. પહેલાં બુદ્ધિ શુદ્ધ થાય, પછી મન શુદ્ધિ કરે પ્રભુ, પછી હૃદયની શુદ્ધિ કરે અને પછી ભાગવત રસનું પાન કરીએ તો એનું પૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે. અધ્યાય 5મો. ગોકર્ણજીનું વર્ણન. શ્રુતવાચ પિતરી ઉપરતે તેન જનની તાડિતા વૃષમ કત્તવિતિષ્ઠતિ બ્રૂહિ હનિષ્યે લત્તયા ન ચેત. અધ્યાયમાં આત્મદેવ બ્રાહ્મણે ગોકર્ણના ઉપદેશથી શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરવાથી પ્રભુના શ્રીધામની પ્રાપ્તિ કરી છે. આ પછી ધુંધુકારીએ પોતાની કપટ માતા ધુંધુલીને મારવા માંડ્યો. વનમાં કાઢી મૂકી. ધુંધુલી રાતના અંધકારમાં કૂવામાં પડી છે. આત્મહત્યા કરી છે, મરણ પામી છે. ધુંધુકારી આત્મદેવ બ્રાહ્મણના ઘરમાં વેશ્યાઓ સાથે રહી મદિરાપાન કરતો, ચોરી દ્વારા દ્રવ્ય લાવતો, વૈશ્યાઓને દ્રવ્ય આપતો, વિષયમાં પ્રવૃત્ત રહેતો, વિષય રસની અંદર સતત ડૂબેલો રહેતો. આ વેશ્યાઓએ પણ ધુંધુકારીને રાજ્યદંડના ભયથી અત્યંત ક્રૂરતાથી માર્યો. ભયંકર પાપ કર્મથી મરણ પછી ધુંધુકારીએ પ્રેત્યોની પ્રાપ્ત કરી છે. આ બાબત તીર્થયાત્રામાં ગયેલા ગોકર્ણજીએ સાંભળી. માતા પિતા અને બંધુનું શ્રાદ્ધ કર્મ ગોકર્ણજીએ ગયામાં કર્યું. હવે પોતાના ગામમાં આવ્યા ગોકર્ણજી. ત્યારે ઘરમાં પ્રેતરૂપી ધુંધુકારી પોતાનો ભાઈ એ ગોકર્ણજીને દેખાવા લાગ્યો. આ ગોકર્ણજી વિચાર કરવા લાગ્યા કે ગયા શ્રાદ્ધ તો મેં કર્યું, છતાં પણ મારા ભાઈનો ઉદ્ધાર કેમ નથી થયો. આ બાબત તુંગભદ્રાને કાંઠે સંધ્યાવંદન સમયે પ્રાતઃકાલમાં સૂર્યનારાયણને પ્રેતના ઉદ્ધાર માટે વિનંતી કરી. જેથી સૂર્યદેવે સુખદેવજીના મુખથી ઉચ્ચાર કરેલા શ્રીમદ ભાગવતજીનો જ્ઞાનયજ્ઞ તમારા ભાઈ માટે કરો અને તેથી તેનો ઉદ્ધાર થશે આમ કહ્યું. સૂર્યદેવના આદેશથી ગોકર્ણજીએ તુંગભદ્રા નદીના કાંઠે ભાગવતજી યજ્ઞ મંડપ તૈયાર કર્યો. વ્યાસપીઠ ઉપર સ્વયં બેસ્યા છે. ભાગવતજી 7 દિવસનું વર્ણવ્યું તેથી ધુંધુકારીએ પવન રૂપ ધર્યું લીલા વાંસમાં બેસી ગયા. શ્રવણ, મનન, નિંદિધ્યાસ ત્રણેય પ્રકારે સાંભળ્યું છે અને તેથી જ વિષ્ણુ પાર્ષદો વિમાનમાં બેસાડી ધુંધુકારીને ભગવદ લોકમાં લઈ ગયા. આ સમયે ગોકર્ણજીના પ્રશ્ન ઉપર શ્રવણ, મનન, નિંદિધ્યાસનનો અર્થ છે ભગવાનના પાર્ષદોએ જે કહી બતાવ્યો તે 3 પ્રકાર છે અને ત્રણેય પ્રકારે ધુંધુકારીને સિદ્ધ થયો. તેથી જ ભગવદલોકની પ્રાપ્તિ થઈ. તેમજ સનકાદિક ઋષિએ નારદ વગેરે શ્રોતાઓ આગળ આટલો સત્સંગ કહેતા ત્યાં ભગવાન પોતે પ્રગટ થઈ ગયા. અને ગંગા કિનારે વ્યાસદેવજીના પુત્ર સુખદેવજી પણ પધાર્યા. બધાએ પોતપોતાના વાજિંત્રો સાથે વગાડ્યા. સુખદેવજી દ્વારા ભાગવતજીના ગુણગાન ગાવા ચાલુ કર્યા. ગોકર્ણજીએ બીજી વાર ભાગવતજીનો સપ્તાહ યજ્ઞ કરવાથી બધા જ શ્રોતાજનો ભગવત લોકને પ્રાપ્ત થયા. કેટલું મોટું ફલ પ્રદાન કર્યું શ્રીમદ ભાગવતજીનું. શ્રી મહાપ્રભુજી એટલે જ કહે છે નિત્ય શ્રીમદ ભાગવતજી સેવન કરો. સેવન કરવાનું કીધું છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. ગયા શ્રાદ્ધનો મર્મ છે મર્યાદા માર્ગની રીત.
ગયા શ્રાદ્ધ થવાથી પ્રેતના પાતક ઓછા થાય, પણ એ તો સાધારણ હોય. તો જો બ્રાહ્મણ થઈ મહાન દુરાચારી બને, ધુંધુકારી જેવો પાતકી બને, તો એનો ઉદ્ધાર કરવાનો સામર્થ્ય એક નહીં 100 પણ ગયા શ્રાદ્ધ કરો તો પણ થતું નથી. પણ જો શ્રીમદ ભાગવતજીનું શ્રવણ મનન નિંદિધ્યાસન પૂર્વક ભગવદ્ ગુણાનુવાદને શ્રીમદ ભાગવતજીને શ્રવણ કરવામાં આવે તો એક નહીં કરોડો જન્મોના પાતકો તત્કાલ નાશ પામે છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતિ પ્રસ્થાન ચતુષ્ટયમાં પ્રથમ ગીતા ભગવદ્ વાક્યમાં પ્રમાણ છે કે અન્યને અનન્યા ચિંતયંતો માં યોજનઃ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આ શ્લોકના સિદ્ધાંતનો એવો ભાવ છે કે અનન્ય એટલે કે શ્રવણ મનન નિંદિધ્યાસન પૂર્વક ભગવાનનું ચિંતન કરી ભગવદ્ ગુણાનુવાદને શ્રવણ કરનારો જીવ હોય તો પ્રભુ પ્રાપ્તિના અંતરાયો કાપી નાખવા ભગવાન પોતાના માથે એ જોખમદારી લે છે. માટે ધુંધુકારી ભગવાનના ગુણાનુવાદરૂપ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી ઉદ્ધાર પામ્યો છે. આ સિદ્ધાંત છે. શ્રવણ મનન નિંદિધ્યાસનનો સાર અહીંયા એ આપ્યો છે કે શ્રવણ એટલે આપણી મનોવૃત્તિ કોઈ પણ બાહ્ય પદાર્થો પર ન જવી જોઈએ. આવી રીતે એકાગ્ર ચિત્તે મનનો નિરોધ કરીને ભાગવતજીનું શ્રવણ કરવું, શુદ્ધ શ્રવણ કરવું. મનન એટલે જેમ ગૌમાતા ઘાસને મોઢામાં લઈ અને નિરંતર પહેલા ચાવે, વાગોળે છે અને પછી ગળામાં એનો રસ ઉતારે છે, આવી જ રીતે શ્રીમદ ભાગવતજી શ્રવણ કરવું, એના પ્રત્યેક પ્રસંગોને મનમાં વિચારવા, એનો સાર લેવો, એનું નામ મનન છે. નિધિધ્યાસન જે મનનપૂર્વક શ્રવણ કરેલું હોય એને આપણા કર્તવ્યમાં મૂકવાનો અભ્યાસ કરવો અને એ અભ્યાસ પૂરેપૂરો કરી એના વર્તનમાં ચાલીએ તેનું નામ નિધિધ્યાસન છે. કોઈ પણ જ્ઞાનનું શ્રવણ ઉપર પ્રમાણે કરીએ તો જ એ ફલીભૂત થાય છે. ધુંધુકારીએ પણ પોતાના પાતકોને યાદ કરી પશ્ચાતાપ કર્યો અને પછી જે ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતજી શ્રવણ કરાવ્યું, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું, એનું શ્રવણ કર્યું, એનું નિંદિધ્યાસન કર્યું, ભૂખ તરસ નિંદ સર્વનો ત્યાગ કરી કેવલ એકાગ્ર ચિત્તથી ભગવદ રસનું પાન કર્યું છે. અને માટે જ એને ભગવત પ્રાપ્તિ થઈ. ત્યાં બેઠેલા બીજા શ્રોતાગણોને ધુંધુકારી જેવી આતુરતાની કાળજી નથી, માટે કેવલ એને શ્રવણ માત્ર થયું અને માટે તેઓ તુરંત જ ભગવત પ્રાપ્તિ કરી શક્યા નથી. બીજી વાર ગોકર્ણજી દ્વારા શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કર્યું. નિંદિધ્યાસન ત્રણેય બીજી વારની જે સપ્તાહ કરી છે એમાં શ્રવણ મનન અને નિંદિધ્યાસન પૂર્વક સર્વે ભગવાનનું ચિંતન, ભગવદ રસનું પાન કર્યું છે અને માટે તેમને તત્કાલ વિમાનોમાં બેસીને ભગવત લોકની પ્રાપ્તિ થઈ છે. આ સિદ્ધાંત અહીંયા અધ્યાયમાં લેવાનો છે કે વૈદ્યરાજ પાસેથી કોઈ રોગ મટાડવા માટે ઔષધિ લઈ એનું સેવન કરીએ, પણ ઔષધિ સેવનના અનુસાર વૈદ્ય દ્વારા સૂચવાયેલા નિયમો ન પાડીએ તો ખાધેલી ઔષધિ વ્યર્થ જાય અને અવકળા કરે છે. આવી જ રીતે શ્રીમદ ભાગવતજીના શ્રવણ પછી સત્ય બોલવું, પવિત્રતા રાખવી, ઈર્ષાદ્વેષનો ત્યાગ કરવો, ધર્મ પાળવામાં ન આવે તો શ્રીમદ ભાગવત શ્રવણનો ગુણ પૂરેપૂરો મળી શકતો નથી. ધુંધુકારી લીલાવાસની 7 ગાંઠોની પોલમાં બેઠો હતો, તેમજ આ જીવ પણ 7 ગાંઠવાળા આ માનવ શરીરો લીલાવાસમાં બેઠો છે. આ 7 ગાંઠો કઈ? આ 7 ગાંઠો છે આપણી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એટલે કે અભિમાન, માત્સર્ય અને ઈશ્વરમાં વિશ્વાસ. આ માટે ત્રણેય પ્રકારે શ્રીમદ ભાગવતજી શ્રવણ કરવાથી આ માનવ શરીરની વાંસની આ જે લીલી ગાંઠો મજબૂત છે એ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી ભાંગી જાય છે અને જીવરૂપી ધુંધુકારી ઈશ્વરને પ્રાપ્ત થાય છે. આવા શ્રીમદ ભાગવતજી ધર્મનો ઉપદેશ ધુંધુકારી જેવા પતિતોનો ઉદ્ધાર કરવા માટે વિશ્વ કલ્યાણની ભાવનાવાળા સૂર્ય જેવા પ્રકાશ પામેલા મહાન પુરુષ રૂપ જે દેવ રસ્તો બતાવી શકે છે. પુષ્ટિ ભાગવત એ શ્રી કૃષ્ણ લીલાનું સ્વરૂપ છે
પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય પર ભાર મૂક્યો છે. આરવ્યાનમેતત્ પરમ પવિત્રમ શ્રુતમ શક્રુદ્વૈ વિદહેદ દૌધમ શ્રાદ્ધે પ્રયુક્તતમ પિતૃતૃપ્તિ માવહે નિત્યમ સુપાઠાત પુનર્ભવમ ચ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉત્તરખંડમાંનો શ્રીમદ ભાગવત મહાત્મ્યનો પંચમ અધ્યાય શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા અધ્યાય છઠ્ઠો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવતજીના શ્રવણનો વિધિ. કુમાર ઊંચું એટલે સનત કુમારોનું અહીંયા વર્ણન છે. સુત ઊંચું એટલે સુખદેવજીનું વર્ણન છે. સુતજીનું વર્ણન કર્યું છે. અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિ સહારૈર્વસુર્મિશ્ચે પ્રાયઃ સાધ્યો વિધિસ્મૃતઃ. સનત કુમાર ઋષિ નારદજી આગળ શ્રીમદ ભાગવતજી શ્રવણ વિધિ કેવી રીતે કરવી જોઈએ સંબંધી મુહૂર્ત પૂછવા માટે બ્રાહ્મણોને આદર કરી એમના કહ્યા મુજબ શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, મહાચૈત્ર વગેરે જે કોઈ પણ મહિનાની અંદર આપણા ગ્રહસ્થાશ્રમની અનુકૂળતા બની આવે એ મહિનાઓમાં શ્રીમદ ભાગવતજી સપ્તાહ કથા ઉદાર મનથી શ્રવણ કરવી તેમજ આ સપ્તાહ વખતે આપણા કુટુંબી જાતિ પરિજાતિ ભગવદ ભક્ત મંડળીઓને કુમકુમ પત્રિકાઓ લખી દેશ વિદેશથી બોલાવવા, સ્વાગતપૂર્વક એમના ખાનપાન વગેરેનો બંદોબસ્ત કરવો અને શ્રીમદ ભાગવતજીના શ્રવણ કરવાના સ્થળ નીચે મુજબ છે. જો ભગવાને સારો વૈભવ આપ્યો હોય તો કોઈ તીર્થભૂમિમાં જે કથા શ્રવણ કરવું, કોઈ વનમાં, બાગ બગીચામાં કે કોઈ દેવ મંદિરમાં, અને ન બને તો આપણા ઘરમાં. જ્યાં વિશાળ ભૂમિ હોય એ સ્થળને છાણ માટીથી પવિત્ર કરવું અથવા પાકી હોય તે પાણીથી ધોઈ ત્યાં રંગોળીથી મંડન કરે એ ઉપર વક્તાનું મુખ પૂર્વ દિશા તથા ઉત્તર દિશામાં રહે એવી રીતે વ્યાસપીઠ ગોઠવવી અને શ્રોતાઓને બેસવા સ્થાન છૂટું રાખવું. શ્રીમદ ભાગવત નિમિત્તે યથાશક્તિ કલશ સ્થાપન કરવું. અખંડ દીવો ઘીનો તેમજ સુવર્ણની રાધા કૃષ્ણની પ્રતિમા તથા ગણપતિજીની સ્થાપના કરી સર્વનું પૂજન કરવું. શ્રીમદ ભાગવતજીનું પૂજન અને સ્તુતિવંદન કરવું. યથાશક્તિ ભેટ અર્પણ કરવી. સાથે બેઠેલા વરુણમાં 5 બ્રાહ્મણોનું પણ પૂજન કરી ગંધાક્ષત તથા દક્ષિણા સમર્પણ કરવા અને મનનો નિરોધ કરી શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવું. સ્ત્રી, પુત્ર, ઘર, લક્ષ્મી વગેરેની ચિંતા એ વખતે બિલકુલ કરવી નહીં. શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણના દિવસોમાં આપણાથી બનતો નિયમ ખાવા પીવા વગેરેમાં અવશ્ય ધારણ કરવું. બનતા સુધી ભગવદ અસમર્પિત ન લેવું. આવા નિયમો પૂર્વક શ્રવણ કરવાથી જે સ્ત્રીના બાળકો થઈને મરી જતા હોય એના જીવતા રહે છે, સંતાન ન થતું હોય તેને સંતાન થાય છે, દરિદ્રી હોય તો એને ધનની પ્રાપ્તિ થાય છે, વિદ્યાની ઈચ્છાવાળાને વિદ્યા પ્રાપ્ત થાય છે, નિષ્કામ ભાવનાવાળાને પ્રભુ લીલાની પ્રાપ્તિ થાય છે, રોગી માણસ રોગમુક્ત થાય છે. શ્રીમદ ભાગવતજીના પ્રવચનકાર વક્તા સાથે એક ભાગવતનો એક મુખપાઠ કરનારને પણ અવશ્ય બેસાડવું. શ્રીમદ ભાગવતજીની પૂર્ણાહુતિ સમયે વક્તા તથા વરુણમાં આવેલા પાઠ જપ કરનાર બ્રાહ્મણોને યથાશક્તિ ભેટ અને વસ્ત્ર આભૂષણથી તૃપ્ત કરવા અને શ્રીમદ ભાગવત આગળ શ્રીફળ અને યથાશક્તિ ભેટ સમર્પવી, પવિત્ર કરવી. પાકી હોય તો પાણીથી ધોઈ ત્યાં રંગોળીથી મંડલ કરી વક્તાનો મુખ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં રહે એવી રીતે અને સુંદર અક્ષરોમાં લખેલું શ્રીમદ ભાગવતનું પુસ્તક રેશમી બંધનમાં વીંટી સ્વર્ણના સિંહાસન પર સ્થાપન કરી બ્રાહ્મણને દાનમાં આપવું આમોઘ ફળ આપનાર છે. આપણે તો અત્યારે પ્રભુની કૃપાથી શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. શ્રીમદ ભાગવત સપ્તાહ થયા પછી પ્રત્યેક દસમસ્કંદના શ્લોકથી તલ અને દૂધપાક, સૂકો મેવો, ધૃત ગાયનું ઘીથી અગ્નિકુંડમાં આહુતિ આપવી. આ ન બને તો વિષ્ણુ સહસ્ત્રના 1000 મંત્રથી અથવા ગાયત્રીના મંત્રથી 1 સહસ્ત્ર આહુતિ આપવી અને એ પણ ન બને તો હવનના નિમિત્તે તેનું નિષ્ક્રિય દ્રવ્ય બ્રાહ્મણને આપી આશીર્વાદ લેવા. પાછળથી દૂધપાક વગેરે પકવાનો બનાવી 12 બ્રાહ્મણોને જોડા સહિત જમાડવા
આ શ્રીમદ ભાગવતને જમાડવાની, શ્રવણ કરવાની વિધિ છે. આપણે તો અત્યારે એમની કૃપાથી શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. કોઈ પણ ઈશ્વર સંબંધિત ધર્મ કાર્ય કરવું એ શ્રદ્ધાપૂર્વક તેમજ બ્રાહ્મણોના આદર સત્કારપૂર્વક તથા શાસ્ત્રની વિધિપૂર્વક કરવું તો જ સાર્થક થાય. નહીં તો ગીતાના પ્રમાણમાં લખ્યું છે, વિધિહીનમ સૃષ્ટાન્ન મંત્રહીન મદક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. આનો અર્થ એ છે કે મંત્ર દક્ષિણા, બ્રાહ્મણ ભોજન, શ્રદ્ધા વગર જે કોઈ પણ કાર્ય કરવામાં આવે તમોગુણી ગણાય છે. માટે સાત્વિક ભાવથી શ્રદ્ધાપૂર્વક વિધિયુક્ત શ્રવણ કરવું. શ્રીમદ ભાગવતજીના વક્તાના લક્ષણો. અનેક ભક્તિ શાસ્ત્રો અને વેદો પુરાણોને જાણનાર સદાચારી ભગવદ ભક્ત વૈષ્ણવ, લોભ લાલચ વગરનો સુવક્તા અને દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓનું મનોરંજન કરી ભાગવતજીનો યથાર્થ અર્થ ધીર કંઠથી સમજાવી શકે આવો નિર્દોષ વિદ્વાન બ્રાહ્મણ હોવો જોઈએ. આ મહાત્મ્યમાં શ્રીમદ ભાગવતજીના સપ્તાહ વાંચનના મુખ્ય 3 વક્તાઓ 3 સ્થળે વાંચ્યું છે. સુખદેવજી પરીક્ષિત રાજાની આગળ ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી પૂર્ણાહુતિ કરી છે. એ પછી 200 વર્ષ થયા ત્યારે શ્રાવણ સુદ નોમથી શ્રાવણ સુદ પૂનમ સુધી ગોકર્ણજીએ ધુંધુકારી માટે સંભળાવ્યું છે. અને પછી 30 વર્ષ થયા ત્યારબાદ કાર્તિક સુદ નોમથી કાર્તિક સુદ પૂનમ સુધી સનકાદિકોએ નારદજીને શ્રીમદ ભાગવત શ્રવણ કરાવ્યું છે. શુક્લ પક્ષનું કારણ એ મુજબ છે કે શુક્લ પક્ષ દેવોનો દિવસ છે, કૃષ્ણ પક્ષ દેવોની રાત્રિ છે. દેવ કાર્ય શુક્લ પક્ષમાં જ કરવું, આ સિદ્ધાંતને લઈને શુક્લ પક્ષ લેવાનો નિયમ છે. નિષ્કામ અનન્ય ભગવદ ભક્ત હોય એવા પુષ્ટિસ્થ જીવને તો જ્યારે ભગવાન હૃદયમાં પ્રેરણા કરે એ સમય ભલે કૃષ્ણ કે શુક્લ પક્ષનો હોય પણ ઉત્તમ છે. તેમજ મહિનાઓ પણ ઉપર લખેલા અનન્ય ભક્તો માટે 12 મહિના શ્રેષ્ઠ છે. પુષ્ટિમાર્ગ સિદ્ધાંત પ્રમાણે નીચે મુજબ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના છેલ્લા અધ્યાયમાં સંપૂર્ણ થવાના સમયે સુતજીએ સૌનકાદિક ઋષિઓને કહ્યું છે કે યમદૂતો હાથમાં યમફાંસ લઈ પાપીઓને પકડવા જાય એ વખતે યમરાજ પોતાના દૂતોને શિખામણ આપે છે કે તમો જે ભગવાનના ગુણગાન ગાવામાં મસ્તાન હોય તેમજ ભગવાનની લીલા કથા સાંભળવામાં જે મસ્ત હોય આવા ભક્તો જો પાપ કર્મવાળા હોય છતાં પણ એવા વૈષ્ણવને તમારે પકડીને મારા દ્વાર પર લાવવા નહીં. ભગવાનને બધાય પાપીઓને દંડ દેવાનો મને અધિકાર આપ્યો છે, પણ વૈષ્ણવોને દંડ આપવાનો અધિકાર મને આપ્યો નથી. આ બાબતના અર્થનો શ્લોક શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો આ મુજબ છે. સ્વપુરુષમાં મિવીક્ષ પાસહસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે પરિહર ભગવત કથાસુ મત્તાન પ્રભુરહમન્ય નૃણામ ન વૈષ્ણવાનામ. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે પરમ પ્રાણ પ્રિય પરમ પૂજ્ય શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી શ્રી હરિરાય ચરણ મહાપ્રભુજીના વાક્ય પ્રમાણે ભગવાન નિજ ભક્તો પાપી હોય છતાં તેમના પક્ષપાતી છે જ. આ વિરુદ્ધ ધર્મનો આશ્રય આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ જેમને સેવ્યા એ શ્રી કૃષ્ણ છે. આ શ્લોકમાં વૈષ્ણવનું મહાત્મ્ય છે કે વૈષ્ણવને સર્વ સમર્પણ કર્યા પછી કોઈ જાતની ચિંતા રહેતી નથી. યમદૂત પણ એને સતાવતા નથી. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્માભિ કદાપિતિ એતામ્યો નિયતતયા શૃણોતિ ભક્તયા યશ્ચૈ નામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સમ્યગ્ધિકરણા તત્ફલમ લભેતે યાથાર્યાન્નહિ ભુવને કિમપ્ય સાધ્યમ. ઇતિ શ્રીમદ ભાગવત મહાત્મ્ય વિશે અધ્યાય 6 ઇતિ શ્રીમદ ભાગવત મહાત્મ્ય પ્રભુ શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. શ્રી વલ્લભાધીશ કી